હે ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? જય માતાજી મિત્રો. તો આજનો વ્લોગ તમારો ભાઈ એટલે કે ભાવિનભાઈ બનાવે છે, કારણ કે રવિભાઈને આજે તબિયત સારી નથી, એટલે આજે વિડીયો હું બનાવીશ. અને અત્યારે વાગે છે 10 વાગ્યા છે અને રવિભાઈ હજી ઉઠ્યા નથી. તો જોઈ લો, હજી બી સૂતા છે અને હજી 10 વાગી ગયા છે. હજી તમને ઓફિસ જવાનું છે, 9 રેડી થવાનું છે અને મારે થોડું કામ હતું અને આજે મંગળવાર છે એટલે મારે તો છે આજે રજા. તેથી હું તો આજ આખો દી ઘરે છું એટલે વ્લોગ આજે હું બનાવી નાખીશ, કેમ કે આપણે વ્લોગ ચૂકવાનો નથી, આપણે ડેઈલી વ્લોગર બનવાનું છે. તો આપણે હનુમાનદાના દર્શન કરીને ચાલો લાગી જાય આજના દિવસમાં. અને આજે મારા ઘરે તમને ખબર છે કે આપણે કામ ઘરે ચાલુ છે, એટલે ચાલો આપણે કામના લોકેશને જઈએ કે શું કામ છે અત્યારે. ભાઈ આ કેટલું મજાથી બેઠું છે અને આપણે જોઈને પૂછડી પટપટાવા લાગ્યું છે. તારે કઈ કામ નથી ભાઈ? નહીં. લે હેન્ડશેક કર મારી સાથે. લે ચાલ મળીએ ફરી. જોઈ શકો છો ગાઈઝ, આ લોકોનો ખૂબ ત્રાસ છે અહીંયા, એટલામાં કન્ટિન્યુ ચાલુ ને ચાલુ રહે. હજી એ કામ જાય છે તો બીજો તૈયાર ને તૈયાર હોય, આવી જ જાય બીજો. જોઈ લો. અને આપણે આવી ગયા છીએ આપણા કામની લોકેશન ઉપર કે શું થયું છે, કેટલું કામ થયું છે જોવા માટે. અને આપણે બી ત્યાં હતા કામ ઉપર, અત્યારે પાછું વ્લોગ ચાલુ કરાયા છીએ. અને અહીંયા તો ચાનો બ્રેક પડ્યો છે અને અજયભાઈ અને મારા પપ્પા બંને ચા પી રહ્યા છે. તો ચાલો આપણે બી ચાની મજા માણી લઈએ. મારી આગળ આવી ગયા છે રાહુલભાઈ. શું કેવું રાહુલભાઈ, તમે મારું બંધ કરીને ભાઈ. અત્યારે વાગ્યા છે 12, 12:30 થઈ ગયા છે. કામમાં હતો એટલે થોડોક વિડીયો ઓછો બનાવ્યો છે, કેમ કે જોઈ લો આજે આપણે ઘરે હતા એટલે આ બાજુનો જે ભાગ નહોતો ઢાંક્યો એ ઢાંકી દીધો છે. અને સજુ બી ગોઠવી નાખ્યું છે, આજે ખાલું હતું એ આપણે ઢાંકી દીધું છે. હવે તો આને બસ લેવલ કરી પછી સાફ બાફ કંઈ જ્યાં ખાલી જગ્યા હોય ને બધી પૂરીને સ્લેબમાં લોખંડ બાંધવાનું કામ ચાલુ થાય. અને જોઈ લો બહાર વાતાવરણ, વીરનું ઘર છે, ઓલો જે લાડુ પાડે ને એનું ઘર છે. અને આપણું ઘર તૈયાર થાય છે. તો સારું, હાલો થોડીક વાર પછી મળવી, કેમ કે હજી થોડું કામ કરવાનું છે, પછી જમીન મળવી. હજી કપડાં બી બગડી ગયા છે બહુ આજે તો. હે ગાઈસ, તમે જોઈ શકો ઘડિયાળમાં 2 વાગી ગયા છે અને હવે આપણું કામ ઘણું ખરું પૂરું થઈ ગયું છે. અને જમવાનો બ્રેક હતો તો અમે જમી લીધું છે અને હવે જમીને થોડીક વાર આરામ કરીને પછી પાછા કામે લાગવાનું છે. આજે મંગળવારની રજાનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો છે કે જે કામ આજે જેટલું થાય એટલું કરી નાખવાનું છે, કારણ કે સ્લેબ ડે હવે બહુ નજીક આવી ગયો છે. સાથે સાથે રવિભાઈની તબિયત થોડી ખરાબ છે એટલે આજે વ્લોગ એમને નથી ઉતારતા. અને એમની સાથે ધ્રુવભાઈ બેઠા છે. અને ધ્રુવભાઈ શું કરો છો? અને રવિભાઈ આજે બીમાર છે તો રવિભાઈ આજે વ્લોગ નથી બનાવતા અને ઓફિસે ગયા હતા છતાં બી, એટલે કામ પતે તો નિષ્ઠાવાન છે રવિભાઈ, પણ ડેઈલી ઓફિસ જાય છે. આજે વ્લોગ પણ આજે મેં કન્ટિન્યુ કર્યો, કેમ કે આજે એમની માટે બતાવવાનું કામ નહોતું એટલે આજે હું થોડુંક બતાવી દઉં. તો રવિભાઈ કાંઈક કહેવા માંગે છે, શું કેવું રવિભાઈ? घर पे बैठने से घर नहीं चलता मित्र, ओ भाई, कमाना पड़ता है, धन कमाने के लिए क्या क्या करना पड़ता है. चलो मिलते थोड़ी देर बाद. તો ગાઈસ, અત્યારે 3 વાગી ગયા છે અને મેં એક નાનકડો બ્રેક લઈ લીધો છે. મેં મારી ઊંઘ પૂરી કરી નાખી છે અને હવે હું જાઉં સીધા કામ પર કે કેટલું કામ થયું છે, શું છે. અને હું કામે જઈને હું તમને થોડીક વાર પછી બતાવું કે શું ચાલે છે અત્યારે. હે ગાઈસ, ગુડ આફ્ટરનૂન. તો અત્યારે વાગ્યા છે 5 વાગ્યા છે સાંજના અને જે આ કામ બાકી હતું તે કરી નાખ્યું છે. અને અત્યારે કામ ચાલુ છે લેવલનું, કારણ કે લેવલ કરવું ખૂબ જરૂરી છે. તો ચાલો લેવલ કરી રહ્યા છે. જોઈ લો ગાઈસ, સ્લેબ મસ્ત ગોઠવાઈ ગયો છે. અને આપણે પાસે અત્યારે બધા હિન્દી બોલવા મળ્યા છે, કારણ કે પહેલાં હિન્દી વ્લોગ બનાવતા હતા તે બધા અત્યારે એમ કહે છે પપ્પા હિન્દી બોલવા માંડ્યા, એ કે કારીગર આવી રહ્યા છે માવા ખાને. ભાઈ હિન્દી આવડી ગયું બધાને આ વ્લોગ હિન્દી કરીને. ગાઈસ, તો ભાઈ હિન્દીનું મને લાગે અમારે હિન્દી કોઈને કરાવવું નહીં પડે, હિન્દી ઓટોમેટિક પાસ થઈ જાય બધા. અત્યારે કામ બધું પૂરું થઈ ગયું છે લેવલનું. તો જોઈ શકો છો સ્લેબનો લેવલ કમ્પ્લીટ થઈ ગયો છે. અને અમારી યાર હાર્દિકભાઈ છે અને આ ઓલ ટાઈમ ગરવાળી. આની માટે એક જ ડાયલોગ આવે. કયો ડાયલોગ?
છે હોય ઈ. મહિલા અધિકારી આ એક ડાયલોગ આ લોકો ક્યાંથી લઈ લીધા ખબર નથી પડતી કે આમ નામ મહિલા અધિકારી અને સામે ઓલી એનસી છે કે મને બ્લોગમાં લઈ લઈ લીધી. ઓકે તો સારું હાલો કામ પૂરું થઈ ગયું હવે ફ્રેશ થઈને આવી કેમ કે આજ આખો દી નાયા નથી અને થોડુંક મજા ન આવે આપણે નાયા વગર. સારું હાલો નાવા તૈયાર તમારે કઈ કેવું છે છેલ્લી વાર ખાઈ લ્યો હવે હું બીજું શું કેવું હવે કાંઈ નહીં લેવી ભૂખ નથી લાગી હવે ભૂખ લાગી ઈ હું ભૂખ જમવા નથી હવે લાઈક और સબસ્ક્રાઇબ. તો હે ગાઈઝ તો અત્યારે વાગી ગયા છે 8 અને તમારો ભાઈ રેડી થઈ ગયો છે તૈયાર થઈ ગયો છે નાઈને અને ફ્રેશ અને અત્યારે રવિભાઈ બી ઘરે આવી ગયા છે ઘણા સમયથી ઘરે આવી ગયા છે અને તેઓ પાછા આવીને સૂઈ ગયા છે કેમ કે હજી એમની તબિયત સારી નથી હજી અમને થોડુંક માથું અને તાવ જેવું લાગે છે એટલે એમને હવે દવા દેવી અને જમવાનું હજી મારે બાકી છે તો જમી લેવી અમે દવા આપી દઈ પછી સૂઈ જઈએ અને વ્લોગ આજે માટે તમને જો એટલો બી થોડોક બી સારો લાગ્યો હોય તો મારી માટે એક લાઈક કરી દેજો કેમ કે મેં એટલો કોઈ દી વ્લોગ બનાવ્યો નથી લાંબો આ મારો પહેલો વ્લોગ છે તો મારા પહેલા વ્લોગ માટે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ.